હેલો નમસ્કાર મિત્રો, હું છું નરેશ દરજી ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નરેશ દરજી બ્લોગની અંદર. મિત્રો આજે આપણે જવાના છીએ ફાઇનલી ખેંગારપુરા. 2-3 દિવસથી બહાર હતા, આજે હવે જવાનું છે ખેંગારપુરા અને આપણે આવી ગયા છીએ આપણા માતાજીના દર્શન કરવા માટે. આપણે માતાજીના દર્શન કરીશું, માતાજીના આશીર્વાદ લેશું અને પછી આપણે જશું ખેંગારપુરા. અને માતાજીના આશીર્વાદ લેવા એ બહુ જરૂરી છે. માતાજીના આશીર્વાદ વિના કંઈ કામ થતું નથી. માતાજીના આશીર્વાદ જરૂર છે. જય માતાજી. મિત્રો મળીએ આગળ જઈને, તમે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ. લાઈક, શેર, કોમેન્ટ. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે અને લઈ લઈશું માતાજીના આશીર્વાદ. અને હવે આપણે રવાના થશું ખેંગારપુરા જવા માટે. આપણું થોડું કામકાજ છે તે પટાઈ આપણે જશું ખેંગારપુરા જવા માટે, રવાના થઈ જશું. જય માતાજી મિત્રો, મળું છું આગળ જઈને, તો જોડાયેલા રહેજો મારી સાથે. લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શંકરના દર્શન કરવા માટે ગોપાલેશ્વરમાં છે અમારા ગામની ડેરી. આ ગેટ નિશા સ્કૂલ. बापू बोले तो इंडिया का, जिसने अंग्रेजों की बात लगा के रख दी थी, बापू बोले तो कॉपियो बनाया छोकरा. વડગમડા પિકઅપ સ્ટેન્ડ આપણે પહોંચી ગયા છીએ ખેંગારપુરા. આજે કી ખેંગારપુરા સેવા સહકારી મંડળ. મિત્રો હવે આપણે આવી ગયા હતા ખેંગારપુરા. આ છે આપણું મશીન. હાલ જે વિડીયો શૂટ થઈ રહ્યો છે તે આપણે જે એમણે નવું સેલ્ફી સ્ટિક લાવ્યું છે એના દ્વારા થઈ રહ્યો છે. સ્ટેન્ડ લગાવેલું છે, કમ્પ્લીટલી થઈ રહ્યો છે. આ છે એનું ઓપરેટર. અહીંયાથી ચાલુ બંધ થાય છે. બહુ મજા આવી રહી છે એની સાથે વિડીયો શૂટ કરવાની. ને હું તમને બતાવું મારું મશીન. હવે તમે જોઈ શકો, આજે આપણું મશીન. આ છે સાડીઓ માટેનો ઘોડો. ને જો આપણે આ કામકાજ કરવાનું છે. સામે છે શંકરનું મંદિર. તો મળીએ મિત્રો નવા બ્લોગની અંદર. આગળ જઈને વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા માટે મહેનત કરું છું, થોડો સપોર્ટ આપો. જય માતાજી. મિત્રો તમે આગલી ક્લિપમાં જોયું કે આપણને મળી ગયું હતું ડાલું, એટલે આપણે આવી ગયા છે વડગમડા. હવે રોહરા ઘરે. આજે આ બ્લોગ અહીંયા પૂરો થાય છે, તો લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.